देव की जय, सतगुरुदेव की जय, बंदी छोड़ रामपाल जी भगवान की जय, सत साहेब પૂર્ણ પરમાત્મા કબીર સાહેબ की जय। તો આજે હું તમને આજે 20 થી 30 વર્ષ પહેલાંની મારે વાત કહેવાની છે, બરાબર। આજે વાત એવી કરવાની છે કે મારા જન્મની વાત કરવાની છે કે મારો જન્મ જ્યારે થયો ત્યારે મારા બાપુજીને કહીશ કે લગ્ન થયા ત્યારે પછી એને 5-6 વર્ષ પછી મારો જન્મ થયો છે, વિચાર કરો, બરાબર। તો કુટુંબના લોકો બધાય હતા અને 5-6 વર્ષ સુધી મારો જન્મ નહોતો થયો, બરાબર। તો એવી રીતે જન્મ કોઈ સારી આત્મા હોય એવી આત્મા આવે છે, દેવો કોઈ દેવલોકની એવી આત્મા હોય તો એમાં દેવતાના જામીન બને કોઈ તમે આ મેન ઉદ્દેશ્ય આપણે દેવો કરતાં દુર્લભ અવતાર મનુષ્ય અવતાર છે, કારણ કે મનુષ્ય અવતારમાં આપણે બધું કાર્ય કરી શકીએ, એટલે કીધું છે કે દેવો કરતાં દુર્લભ અવતાર મનુષ્ય અવતાર, બરાબર। તો હવે આ લોકોને તો શું છે કે ભાઈ વાંજિયા ન કહેવાય ને ઓલું કહેવાય ને બધું કહેવાય, દીકરો હોય ને આપણો વયસવેલો હોય ને જે છોકરા હા ન હોય એને તો મારા બા સવારમાં ઉઠે અને વહેલા ઉઠે ને મારી બા પાણી ભરવા જાય તો મારા તરત જ આમ પેટ દઈને વાવા પડીને ઊભા રહે કે અત્યારમાં ક્યાં હામી મળી, બરાબર। એવો તો મારા બા બિચારા મારા મમ્મી દુખિયારા બિચારા હતા અને છતાંય એ લોકો બિચારા રોતા કે આજ મને શું કર્યું કે બરાબર કે હવે મારે છોકરો ડંકી સવારે વહેલા પાણી ભરવા જાય તો બિચારાને પાણી ભરવાનું આમાં આવે તો બિચારા ઊભા રહી જાય, આવા બધા કહેતા એટલે કહેવાનું એમ કે બધા એટલે ઓલા અજમલ રાજાની કોડે ને વાંજિયા મેણા મારે છે, બરાબર, એવી રીતનું હતું। ત્યાર પછી કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, બરાબર। તો પરમાત્માને જ્યારે કીધું ત્યાર પછી મારા ગૌડા